નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમયના વિરામ બાદ ફરી આપની સમક્ષ આવી રહ્યો છું ત્યારે હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। 5 તારીખના વિડીયોમાં બાબુભાઈ પટેલ દ્વારા અમારી ટીમ વતી ચોખવટ થયેલી કે નાદુરસ્ત તબિયતને લીધે હું કરંટ અફેરમાં આવી શક્યો નહોતો અને મેઇન તકલીફ તો એ હતી કે શરીરના બીજા કોઈ પાર્ટમાં તકલીફ હોય તો આપની સમક્ષ હું રજૂ થઈ શકું, પરંતુ ગળાની તકલીફ અને બોલવામાં વારંવાર ખાંસી આવતી હોવાને લીધે તમારી સમક્ષ જે પરફોર્મન્સ મારું હોવું જોઈએ તે હું રજૂ નહોતો કરી શકતો અને પરિણામે મારે થોડાક દિવસની લીવ લેવી પડી। તો એજ્યુ સફર પરિવાર વતી હું ક્ષમા માગું છું અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી અને બધા મિત્રોની કોમેન્ટ વાંચતો હું અને એક બોટાદના મિત્રએ જ્યાં મેં એક્સરે કરાવ્યો ત્યાં એ વ્યક્તિએ ચોખ્ખું લખ્યું હતું કે સાહેબ અમારે ત્યાં એક્સરે પડાવવા આવ્યા હતા, ગળાની તકલીફ છે, સોજો હોવાને લીધે તે બોલવાની થોડા દિવસ ના પાડી છે। તો બધા મિત્રોએ જે ઈશ્વરને પ્રાર્થના કરી અને તમારી સમક્ષ ફરીથી એક વખત સાજા થઈ અને આપની સમક્ષ આવવાનું થયું, એ બધા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજના કરંટ અફેરમાં શરૂ કરીએ એ પહેલાં હજુ એક કહી દઉં કે 80થી 90% કમ્ફર્ટેબલ છું, તો હું આજે ટ્રાયલ માટે આવ્યો છું। જો તમે મને બિરદાવશો અને તબિયત વધારે હેલ્ધી બનતી જશે એમ પરફોર્મન્સ સુધરતું જશે। તો શરૂ કરીએ આજનું કરંટ અફેર। આજે છે 14 એપ્રિલ, એટલે કે એવા વ્યક્તિ, અને એ વ્યક્તિનું કથન પણ બહુ સરસ છે। એ વ્યક્તિ એમ કહે છે કે હું માટીનું ઢેફું નથી, હું કંઈ માટીનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં, હું તો એવો પથ્થર છું કે પાણીના પ્રવાહને બદલવાની ફરજ પાડું છું। મિત્રો, આવું વાક્ય બોલનાર જ નહીં પરંતુ ચરિતાર્થ કરી દેખાડનાર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ। તો એવા દિન વિશેષમાં જેમનો વ્યક્તિનો સમાવેશ થાય છે એની વાત કરીએ તો દિન વિશેષ એટલે કે 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ। જન્મ 14મી એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ નામના ગામમાં થયો હતો, મધ્યપ્રદેશનો, અને તેઓ મહાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો। મૂળ નામ એમની મૂળ અટક આંબાવડેકર, પણ એમના શિક્ષકે એક વખત લખી નાખ્યું આંબેડકર, તો આંબાવડેકર અટકમાંથી તેમની અટક આંબેડકર થઈ ગઈ એમના શિક્ષક દ્વારા। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય સમતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। અહીં એક કોમ્પિટિટિવ એક્ઝામ માટે સૌથી મહત્વનો પ્રશ્ન મિત્રો બને કે કાયદા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે, અને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે। પ્રશ્ન બની શકે કે 14મી એપ્રિલને નીચેનામાંથી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને આવા બધા વિકલ્પો હોઈ શકે। એની અંદર આપણે આપણા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કરવા પડે, અને 25મી ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ એને પણ યાદ કરવા જોઈએ। તો આવી રીતે વિકલ્પ બનાવતા હોવાથી આ દિવસ રાષ્ટ્રીય સમરસતા દિવસ આપણા માટે સૌથી અગત્યનો કીવર્ડ છે જે યાદ રાખવો જોઈએ। આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વિનંતી કે અમારી ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે આ જ વાતને આગળ વણી લઈએ તો તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા। અનેક વિષયોના જ્ઞાતા કે જેમની બહુમુખી પ્રતિભા હોય અને જેમણે પુના કરાર, હા એક શબ્દ પુના કરાર આવ્યો, તો એના ઉપરથી એક તમને પ્રશ્ન પૂછું કે પુના કરાર કયા બે વ્યક્તિની વચ્ચે થયો હતો, ક્યારે થયો હતો, એ એક તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો, કારણ કે આજે એ હું તમને લેશન સોંપું છું। હા, અહીં આપણે વાત કરીએ છીએ ભીમરાવ આંબેડકરની, તો એમને શિષ્યવૃત્તિ પણ એવા વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી કે જેઓ વિદેશમાં શિક્ષણ માટે જઈ શકે। તો મહારાજા સયાજી રાવ ગાયકવાડને પણ અહીં યાદ રાખવા જોઈએ। અને વાત કરીએ
તો જે બહુમુખી પ્રતિભા ધરાવે છે એવા ભીમરાવ આંબેડકર ઓગસ્ટ 1936માં ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કોણે કરી હતી? ભીમરાવ આંબેડકરને. સૌથી અગત્યની વાત અહીં છે, એ પણ યાદ રાખજો. ડોક્ટર આંબેડકર એમના જાણીતા પુસ્તકો છે જાતિ વિચ્છેદન, બુદ્ધ એન્ડ હિઝ ધમ. ખૂબ જ અગત્યના પુસ્તકો, પરીક્ષામાં પૂછાય છે કે બુદ્ધ એન્ડ હિઝ ધમ આ પુસ્તકના લેખક કોણ છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો આ બે પુસ્તકો અને એની સાથે બીજા પણ છે પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન, પાકિસ્તાન ઉપરના વિચારો, એ રજૂ કરનાર પણ ભીમરાવ આંબેડકર. અને પ્રોબ્લેમ ઓફ રૂપી, હમણે એક શબ્દ આવ્યો તો અર્થશાસ્ત્રી. ભીમરાવ આંબેડકર અર્થશાસ્ત્રી હતા, એટલે એમણે પૈસા રૂપિયા ઉપરના સમસ્યાઓ એને લગતું એક પુસ્તક લખ્યું પ્રોબ્લેમ ઓફ રૂપી. એ પણ તમે યાદ રાખજો. 9 ડિસેમ્બર 1946ના રોજ આપણી ભારતીય બંધારણ સભાની રચના કરવાની પ્રથમ બેઠક મળી. તો એ બેઠક બંધારણ સભા દિલ્હીમાં મળી હતી, એ યાદ રાખજો. અને આ પ્રથમ બેઠકમાં આપણા કાર્યકારી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિંહા બન્યા અને 11મી ડિસેમ્બર 1946ના રોજ એટલે કે 2 દિવસને અંતે બીજી બેઠક મળી અને એ વખતે આપણા કાયમી અધ્યક્ષ બંધારણ સભાના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા અને ત્યાર પછી જુદા જુદા સમિતિઓની રચના થઈ. એમાં એક શબ્દ આવ્યો છે પ્રારૂપ સમિતિ. પ્રારૂપ સમિતિ કયો, ડ્રાફ્ટિંગ સમિતિ કયો અથવા તો ખરડા સમિતિ કયો, ત્રણેય સમાનાર્થી શબ્દો છે. પરીક્ષામાં કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા હતા? આજના જન્મદિવસ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરને. તો અહીં એ પણ યાદ રાખજો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ બન્યા હતા. ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિવાય તમે જે કંઈ વિશેષ જાણતા હો તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો, આપણા સબસ્ક્રાઈબર મિત્રોને લાભ મળે. અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા. આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. તેમનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં થયું હતું. 1990માં મરણોપરાંત ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારતના સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. સાલ યાદ રાખજો, 1990માં ભારત રત્નથી સન્માનિત કરાવ્યા. અને આ વ્યક્તિ વિશે હું એક કથન કહું છેલ્લે. તો એમણે કહેલું કે વ્યક્તિમાં એવો જોમ અને જુસ્સો હોવો જોઈએ કે દિવાલમાં પણ વૃક્ષ ઉગવાની તાકાત હોય, એવા જોમ અને જુસ્સા સાથે આગળ વધવાની વાત તેઓ કરતા હતા. આગળ વધીએ આજના ન્યૂઝમાં. તો ભારત વિશેના સમાચાર. તાજેતરમાં 21મી એશિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓની બેઠક નવી દિલ્હીમાં આયોજિત થઈ. અહીં તમે જોઈ શકો છો આસિયાનનો ઓફિશિયલ લોગો, કે આસિયાનનો ઓફિશિયલ લોગો છે. અહીં આસિયાન છે. તો એની વાત કરીએ. આસિયાન એક એવું સંમેલન છે કે જે વિશ્વના મોટા સંમેલનોની જેમ આ આસિયાન સંમેલન પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આસિયાનનું ફૂલ ફોર્મ શું થાય છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ આસિયાન નેશન્સ, એટલે કે જે દક્ષિણ પૂર્વના જે દેશો છે તેનું એક સંગઠન બને છે. એનું નામ આપ્યું છે આસિયાન. તો આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ 1967ના રોજ થઈ હતી અને આસિયાનનું હેડક્વાર્ટર ઇન્ડોનેશિયાના જકાર્તામાં આવેલું છે. અહીં વાત આવે છે આસિયાનના વડુ મથક જકાર્તાની, હેડક્વાર્ટરની. તો ઇન્ડોનેશિયા દેશની વાત આવે તો આપણે થોડી ભૌગોલિક દ્રષ્ટિએ પણ થોડીક આપણે દ્રષ્ટિપાત કરવો જોઈએ. આપણે મેપમાં જોવું જોઈએ. તો આપણે ચાલો જઈએ મેપ ઉપર. તો મેપની વાત હું તમને કરું તો અહીં તમારી સમક્ષ ગૂગલ મેપ છે. તો અહીં જે મેપ આપવામાં આવ્યો છે એની વાત કરું તો તમે અહીં જોઈ શકો છો કે અહીં આપણો દેશ ભારત છે અને ભારતથી
આ બાજુ જે બાજુ તમે જાઓ તો આ બાજુ પૂર્વ અને નીચે જાઓ તો દક્ષિણ. તો જ્યારે પૂર્વ અને દક્ષિણ વચ્ચે જ્યારે આપણો આ ખૂણો આવે છે તો આને આપણે અગ્નિ એશિયાના દેશો કહીએ છીએ. તો આ અગ્નિ એશિયાના દેશોમાં અહીંયા તમને જોવા મળશે ઇન્ડોનેશિયા. અને આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ કે અહીંયા છે ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયાનું અહીં તમે થોડુંક લોકેશન જોશો તો તમને ખ્યાલ આવશે કે આ છે ઇન્ડોનેશિયા અને ઇન્ડોનેશિયામાં અહીં તમને જોવા મળશે જકાર્તા. તો આ જકાર્તા છે એ આસિયાન દેશનું વડું મથક છે જકાર્તા. અને જકાર્તાની બાજુમાં અહીં એક શબ્દ આવે છે બાન્ડુંગ. તો બાન્ડુંગ પરિષદ પણ તમે ઇતિહાસના પુસ્તકોમાં વાંચી હશે. તો આપણા માટે આ ખૂબ જ મહત્વની વસ્તુ. ઇન્ડોનેશિયાનું વડું મથક છે જકાર્તા, જે આસિયાનનું હેડક્વાર્ટર છે. તો આપણે આ ભૌગોલિક રીતે પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાર પછી આગળ વધીએ સમાચારમાં. તો આસિયાનની વાત કરીએ તો આસિયાનમાં 10 દેશોનો સમાવેશ થાય છે. મહત્વની વાત, આસિયાનના સેક્રેટરી જનરલ લીમ જોક હોઈ છે. અને 7મી આસિયાન ભારત પર્યટન મંત્રીઓની બેઠક વિયેતનામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાંથી પર્યટન મંત્રી KJ આલ્ફોન્સે ભાગ લીધો હતો. તો અહીં તમને ભારતના કેબિનેટ મંત્રીઓ વિશે પણ હું પરિચય કરાવવાનો પ્રયત્ન કરું છું. ભારતના હાલના પર્યટન મંત્રી KJ આલ્ફોન્સો છે કે જેઓએ આ આસિયાનની પર્યટન મંત્રીઓની બેઠક યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો. ત્યાર પછી આપણે આગળ વધીએ સમાચારમાં. તો વાત આવે છે ગાર્ગી કોલ. ગાર્ગી કોલને ડિફેન્સ ફાઇનાન્સ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે રક્ષા સચિવ. સાદો શબ્દ છે ડિફેન્સ ફાઇનાન્સ સેક્રેટરી, એટલે કે રક્ષા સચિવ તરીકે આ ગાર્ગી કોલને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તેઓ 1984ની બેન્ચના અધિકારી છે. તો એની વિશે વાત કરીએ કે તેઓ ભારતીય ઓડિટ એન્ડ એકાઉન્ટિંગ સર્વિસ 1984ની બેન્ચના અધિકારી છે. ગાર્ગી કોલે અગાઉ નાણાં મંત્રાલયમાં નાણાકીય સલાહકાર તરીકે સેવા આપી હતી. અને હાલમાં આપણા રક્ષા સચિવ કોણ છે હાલમાં, તો નામ છે સંજય મિત્રા અને તેમનું સ્થાન લેશે ગાર્ગી કોલ. તો આ 2 મહત્વના પદ અને 2 મહત્વના વ્યક્તિને ખૂબ યાદ રાખજો. આગળ જોઈએ તો આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન, એટલે કે DOT. એ ભારતીય એરટેલ લિમિટેડને ટાટા ટેલી સર્વિસીસ સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે. એટલે કે આપણું જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન છે તેમને 2 મોટી કંપનીઓને મર્જ કરવાની મંજૂરી આપી દીધી છે. અને આ 2 મોટી કંપનીઓ કઈ છે તે તમે અહીં જોઈ શકો છો. એક છે એરટેલ અને બીજી છે ટાટા ટેલિકમ્યુનિકેશન, જે તમે અહીં ટાટા ડોકોમોનો લોગો જોઈ શકો છો. એના આધારે અહીં એક શબ્દ આવ્યો હતો DOT. તો તેનું ફૂલ ફોર્મ પણ તમને યાદ હોવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે દૂરસંચાર વિભાગ. તો અહીં વાત આવે દૂરસંચાર વિભાગની, તો સ્વાભાવિક છે કે દૂરસંચાર મંત્રી પણ એક હશે. તો હાલના દૂરસંચાર મંત્રી છે મનોજ સિંહા. 72 કરોડ રૂપિયાની બેંક ગેરંટી સાથે ભારતીય એરટેલ લિમિટેડને ટાટા ટેલી સર્વિસીસ સાથે મર્જ કરવાની મંજૂરી અપાઈ છે. આગળ વધીએ સમાચારમાં. તો સર્વોચ્ચ ન્યાયાલયે રાજનીતિ દળોના ચૂંટણીના બોન્ડની જાણકારી ચૂંટણી પંચને આપવાનું કહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ ભારતનો ચૂંટણી પંચ અને એની ઉપર પણ સર્વોચ્ચ અદાલત તેની પાસે કેટલીક માહિતી માગી શકે છે ચૂંટણી બોન્ડ લક્ષી. તો તે તાજેતરમાં જ તે વાત થઈ છે અને 30મી મે સુધીમાં આ ચૂંટણી પંચ છે એ સર્વોચ્ચ અદાલતને પોતાની માહિતી ચૂંટણી બોન્ડ સંબંધી રજૂ કરશે. તો એની વાત કરીએ તો રાજકીય પક્ષના ચૂંટણીના બોન્ડની પ્રાપ્ત થયેલી ધનરાશિની જાણકારી 30 મે પહેલા ચૂંટણી પંચને આપવાની રહેશે. જે તે પાર્ટીએ લીધેલ બોન્ડની માહિતી સુપ્રીમ કોર્ટને આપવી પડશે કે કોની પાસેથી બોન્ડ લીધેલ છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી બોન્ડ દ્વારા પ્રોમિસરી નોટની જેમ કોઈને પણ ચૂકવણી થઈ શકે છે અને તે વ્યાજ મુક્ત હોય છે. ચૂંટણી બોન્ડ ભારતના કોઈ પણ નાગરિક અથવા કોઈ પણ સંસ્થા પાસેથી ખરીદી શકાય છે.
ત્યાર પછી વિશ્વ લેવલના સમાચાર જોઈએ તો એક અહીં તમારા માટે અને મારા માટે પણ ન્યૂઝમાં વાંચ્યા પછી એક નવા દેશનું નામ સામે આવ્યું છે અને એ દેશનું નામ છે હૈતી. તો હૈતીના નવા વડાપ્રધાન તરીકે જીન મિશેલ લેપિન જાહેર કરાયા છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે જીન મિશેલ લેપિન નામ થોડુંક અટપટું છે, છતાં પણ 2 વખત વાંચવાથી પરીક્ષા સમયે તો અચૂક યાદ આવી જશે. નામ છે જીન મિશેલ લેપિન. તો આ વ્યક્તિને હૈતીના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીં જ્યારે પણ દેશની વાત આવે ત્યારે એના દેશનું હેડક્વાર્ટર છે, એ દેશનું ચલણ છે, એ સ્વાભાવિક આપણને ખ્યાલ હોવો જોઈએ, બેઝિક ઇન્ફોર્મેશન ખ્યાલ હોવી જોઈએ. તો અહીં જોઈએ તો હૈતી એ ફ્રેન્ચ બોલાતી કેરેબિયન સમુદાયનો એક દેશ છે અને હૈતીની રાજધાની પોર્ટ એ પ્રિન્સ છે અને તેનું ચલણ હૈતીયન લૌકી છે. અને જ્યારે અહીં હૈતી દેશની વાત આવે છે ત્યારે આપણે ગૂગલ મેપ ઉપર જઈએ અને તેના લોકેશન વિશે જોઈએ. તો અહીં આપણે વાત કરીએ હૈતીની. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો તો આ દેશ છે હૈતી. અહીં થોડુંક હું તમને ઝૂમ કરી દેખાડું કે તમને આ જે રેડ કલરની બોર્ડરમાં આ હું જે રેડ કલરની બોર્ડર કરું છું તે દેશ છે હૈતી. તો આ કેરેબિયન દેશ છે અને આ હૈતી. તો અહીં એક બીજો પ્રશ્ન પણ આવ્યો હતો કે હા હૈતી દેશની કેપિટલ શું છે? તો અહીં કેપિટલની વાત કરીએ તો અહીં નામ આપેલું છે પોર્ટ ઓફ પ્રિન્સ. તો અહીં હૈતી દેશની રાજધાની છે પોર્ટ ઓફ પ્રિન્સ અને તે દેશનું ચલણ છે હૈતીયન લૌકી. તે પણ તમે યાદ રાખજો. આપણે સમાચાર ઉપર ફરીથી જઈએ તો આગળની વાત કરવા માંગુ છું. તો અહીં આપણે આજે સરસ મજાનું કરંટ અફેર શીખ્યા અને મિત્રો એજ્યુ સફર પરિવાર વતી તમે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો અને અમારા બેસ્ટ પ્રયત્નો આપના માટે રહેશે આવતી એક્ઝામ માટે. તો સૌ સાથ સહકાર આપી અને આગળ વધીએ. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. રજા લઈએ. ધન્યવાદ.